કોઈ ભાવ જ્ઞાની કોઈ ભાવને પકડતો નથી એટલે મુક્ત છે. ખાવા છતાં ખાતો નથી, જોવા છતાં જોતો નથી, બોલવા છતાં બોલતો નથી, ચાલવા છતાં ચાલતો નથી. વિના મૂળનો આ છે વેલો મન વાણી પર વાગ્યો, અનુભવીના અંતરમાં નેહ નિરંતર વાગ્યો. વિના પંડનો આ છે પ્રાણી, વીણ અંજરીનો ભોગી, વિના પંખનો આ પ્રાણી, વિના જોગ સંજોગ. निरांत बापू जैसे का भजन में उत्पत्ति परले नहीं हमारे, हम जोही का त्योही. अगर खबर में जूनी राह से दिल चलत है, हम कहीं का एक अपेक्षा है के हमणा एक भजन एक महात्मा गाया. तो भजन ની અંદર નિરાંત બાપને પોતાનો અનુભવ થયો કે કરતા પદ કહો કોને કહીએ, અકર્તા કહો કોને, નીર ખીર બેઉ મળ્યા એકતા, હંસ કરે બેસાના, પગસો વાગો પૂછ શકે નહીં, હંસ ગતિ ગુણ ન્યારા. આ કે વિવેકી પુરુષો આ વાતને સમજી શકે. ખીર નીરનો નિવેડો હંસ કરી શકે. तो निरांत बाबू के एक शब्द ही सब ही सर्जा, शब्द ही सर्जनहारा, शब्दातीत को लक्ष्य में लावे सोई लक्ष्य. करता एवो शब्द न अकर्ता एवं अकर्ता એવું છે. અને શબ્દ આ શબ્દના બંધવેડામાં પડવા જેવો. એટલે કીધું કે એક શબ્દ ही सभी सर्जा, शब्द ही सर्जनहारा, शब्दातीत को लक्ष्य में लाए सोई लक्ष्य सबसे न्यारा. जीव शिव કહેવામાં કેવા માયા પદ કહો કેવું, જીવ શિવની પરજે પદ સો પદ સમજી કહેવામાં કેવા જીવ શિવ. આ તમામ જે વાક્યના વિશેષણ તમારા સ્વરૂપની લક્ષણા છે. કોઈ ઈશ્વર બીજો નથી નક્કી કર્યો. એ જીવ હતો એ જ ઈશ્વર છે. તે તું છો. આવું જેને અભેદ જ્ઞાન થઈ ગયું એવા પુરુષોને કોટી કોટી વંદન. ભેદ તો હમણાં એક મેં સહજ રીતે પ્રશ્ન કર્યો. અમારા સત્સંગમાં બેઠા હોય એટલે અમારી એ મેથડ છે મારી. એટલે મેં કહ્યું કે આ શું દેખાય? એટલે એ તો ભાઈ કે માઇક દેખાય. અને એક ભાઈ કે આ ના દેખાય. એક કે દેખાય. આમાં બે માં હાથો થયો. ના દેખાય વાળો કે દેખાય વાળો? એક પુરુષ કે આ ના દેખાય માઇક, અને એક કે દેખાય. મને કહેવાનો શું જવાબ? મેં કીધું તન મન ધનાયેલા પછી દેખાય ના નાય દેખાય બે જતું રહે. આ દેખાવાનું ના દેખાવાનું બે તો હું પૂરે છે. ગુરુ શરણ ને સ્વીકાર નહીં કરે તો હું કોઈને દેખાય છે કોઈને નહીં દેખાય. કોઈ લોબો ફેર પડતો આ ના કે એ લબડી પડ્યા છે હા વાળા. એટલે એને વેદાંત દર્શનમાં કીધું કે એને સાચું પણ કહ્યું નથી આ જગતને, અને ખોટું પણ નથી કહ્યું. એને મિથ્યા શબ્દ વાળ્યો. એટલે ફકીર કે આ જગત મિથ્યા છે. એટલે રાજા કે આ હું રાજા છું એ ખોટી વાત, આ ગાદી ઉપર બેઠો છું એ ખોટી, આ રાજ છે એ ખોટું. ચલો કે પુરીદોનો મૃત્યુ દંડ આપો. હાથીને બોલાવી કે આને પગ તછડી નાખીને મૃત્યુ દંડ આપી દો. હાથીના સૂંઢમાં પકડી અને પછાડ્યો. એટલે હજી કહી દે કે જગત સત્ય છે. પેલો કે હજી કે નહીં, બ્રહ્મ સત્ય જગત મિથ્યા. આ મારો અનુભવ છે. ફરી વાર પછાડ્યાનો હાટકો ભાગી ગયો, રડવા લાગ્યો. એટલે કે હજી તારે એક ચાન્સ જીવવું હોય તો હજી કહી દે કે નહીં. संत न छोड़े सत्य को सो सुंदाय शरीर, सरखा जीवन मौत ने माने दास कबीर. એટલે ફકીર કહે હે રાજા તું મિથ્યા, તારું રાજ મિથ્યા, હાથી મિથ્યા, આ હું ભાગી જો એ પણ મિથ્યા, અને હું રડું છું એ પણ મિથ્યા છે.
આ તારા માનવું હોય તો માન, હું જેમ નું તેમ શું સોનું શું મારા કાંઈ ફેર પડ્યો નથી. તારે દ્રષ્ટિ બદલવાની અને તું એમ સમજી કે આ ફકીરનો હું મારી નાખી મૃત્યુ દંડ આલું, એ હજારો ફકીર ઉભા થશે મારી પાછળ. સત્યનું વરણ કરનારા ઘણા એક ફકીર જવાથી હજારો ફકીર પેદા થતા હોય એ આપણો મહિમા છે. જો તમે સત્યનું વરણ કરતા હોય, સત્યના પોતાનું વરણ કરતા હોય તો એ સત્ય તમારું વરણ કરશે. એમાં કોઈ શંકાનું સ્થાન નથી પ્રભુ. કે લાગી બ્રહ્મ કુમારી ના ઉતરે સુખ મુખે કહ્યું ન જાય, હરિરસ પીજીએ. જ્યારે બ્રહ્મ કુમારી છે જ્ઞાનીઓ ક્યારે ગણાય કેતા કે મહારાજ તમે અહમ કરો. અહમ છે એ તમારી બાજુથી આવે છે, જે કઈ આવે છે એ તમારી બાજુથી આવે છે. જ્ઞાની કોઈનું પકડતું નથી. કોઈ આપ તમે ના લો, કોઈ ધાર દે ના પકડો. તમારી સ્વતંત્રતા દુનિયામાં કોઈ છીનવી ના શકે. મહાસત્તા તમારી પાસે કોઈની તાકાત નથી. કોઈ કે તું અજ્ઞાની છો ના પકડો, જ્ઞાની છો ના પકડો, ધર્માત્મા છો ના પકડો. એ ક્ષણે પુરુષ આઝાદ થઈ ગયો. અને એવા પુરુષ જો મળી જાય એટલે કે પૂરા ગુરુ મિલી આયા ને તબકાનો પૂરા ગુરુ. પૂરા ગુરુ की यही निशानी अपना ही आप लिखाया. બીજું કઈ નક્કી ના કરાવવા, પોતાને નક્કી કરાવવા એ સદગુરુ, અને બીજું બધું નક્કી કરાવવાનું સદગુરુ. એટલે જો ગુણ ગાવા હોય તો ગુરુ ના કહો. જ્ઞાનીઓનો કાંઈ ભેદ નથી, પણ સતી નારી પોતાના પિયુનો જ ગુણ ગાય. એમ જ્યારે સંત બેઠો હોય તો મને રામની પાસેથી કાંઈ નથી મળ્યું, કૃષ્ણની પાસેથી કાંઈ નથી મળ્યું, મને મારા સદગુરુ મણિરામ મહારાજે આપ્યું છે. એ મારું ગૌરવ છે. મારા ગુણ એના ગાવા જોવું. જેના ગુરુ મળ્યા હોય એના ગુણ અવશ્ય ગાવા જોવું. જે સંપ્રદાય હોય, જેના જે ગુરુ છે એ જ એનો ભગવાન છે. બીજો આ જગતમાં ભગવાન નથી મારા વીરા. કોઈને બીજા રૂપમાં મળ્યો નથી. મારો ભગવાન મળ્યો તો સંતના રૂપમાં, મારો ભગવાન મળ્યો તો સદગુરુના રૂપમાં, બીજા રૂપે નથી મળ્યો. માટે મારે સમય બાપુને બોલવાનું છે. આટલો કહી મારી વાણી સદગુરુ